ગુજરાતની પ્રાચીન અને લોકસંગીત પરંપરા આખ્યાન કલાને જીવંત રાખનાર વડોદરાના નિવાસી પ્રખ્યાત માણભટ્ટ તથા આખ્યાનકાર શ્રી ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યા છેલ્લા 73 વર્ષથી આખ્યાન કલાને જીવન સમર્પિત કર્યું છે। તેઓ વડોદરા સહિત દેશ વિદેશમાં ખ્યાતિ ધરાવે છે। સંગીત ક્ષેત્રે પદ્મશ્રી પ્રાપ્ત કરનાર શ્રી ધાર્મિકલાલ પંડ્યાએ વડોદરા જિલ્લાની યશકલીમાં વધારો કર્યો છે। વડોદરા જિલ્લાનું ગૌરવ એવા 94 વર્ષીય માણભટ્ટ આખ્યાનકાર શ્રી ધાર્મિકલાલ પંડ્યાને પદ્મશ્રીની જાહેરાત કરી છે। શ્રી ધાર્મિકલાલ પંડ્યાએ ભારત સહિત 5થી વધુ દેશોમાં તથા વિવિધ મીડિયા માધ્યમો દ્વારા 2500થી વધુ આખ્યાનો પ્રસ્તુત કર્યા છે। વડોદરાના શ્રી ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યાને મળનાર પદ્મશ્રી સન્માન ગુજરાતી લોકસંગીત પરંપરા અને આખ્યાન કલાની રાષ્ટ્રીય સ્તરે થયેલી ગૌરવપૂર્ણ માન્યતા છે। બસ પ્રતિક્રિયામાં તો એ છે કે મધ્યકાલીન યુગમાં જે દિલ્હી દરબાર આજે પૂજ્ય પિતાશ્રીને અને આખ્યાન પરંપરાને પદ્મશ્રીનો સર્વોચ્ચ પુરસ્કાર આપી રહી છે, ત્યાં જ આગળ એક સમયે મુગલના સમયમાં એવું કહેવાતું હતું કે અબે તબે કે 16 આના અઠે કઠે કે બાર એકડમ તિકડમ આઠૈયાના સુસા પૈસા ચાર। તો એ સુસા પૈસા ચાર ગુજરાતી ભાષાની જે હીણ કક્ષાની જે કિંમત હતી। વડોદરા એક કલાનગરી છે અને કલાનગરી એટલા જ માટે છે કે શહેરે દુનિયાને અનેક કલાકારો આપ્યા છે અને આ કલાકારો પૈકીના એક કલાકાર જે વડોદરામાં માત્ર 17 વર્ષની ઉંમરે માનભટ્ટ વગાડવાની શરૂઆત કરી અને આજે ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર કહી શકાય તેવો પદ્મશ્રી તેમને એનાયત થયો છે તેવા ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યા આપણી સાથે છે। ધાર્મિક કાકાની વાત કરીએ તો વર્ષોથી તેઓ માનભટ્ટ વગાડતા હતા અને તેમની કલાની કદર હવે ભારત સરકારે કરી છે, ત્યારે આપણે તેમની સાથે વાત કરીશું। સૌથી પહેલાં તો પ્રદેશ 24 ગુજરાતી વતી આપણને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। દાદા, વર્ષો વીત્યા માનભટ્ટની ઉપર આપે પોતાની કલા પ્રસ્તુત કરી અને હવે એક એવોર્ડ મળ્યો છે, કેટલા ખુશ છો અને શું કહેશો? હાજી, મારી આ માણભટ્ટની કલા જે છે, માણ ઉપર વગાડનાર માણભટ્ટ, એ કલા મારી ઘણા વર્ષોથી મેં સાધના કરી છે અને સાધનાના ફળ સ્વરૂપે આજે સર્વોચ્ચ જે એવોર્ડ મને મળ્યો છે પદ્મશ્રીનો, એનાથી ભારત સરકાર અને ગુજરાત સરકારનો ખૂબ આભારી છું। મારા પરિવારમાં પણ લોકોને ખૂબ આનંદ છે, એની સીમા નથી। દાદા, 17 વર્ષની નાની ઉંમરથી શરૂઆત થયેલી આ કલા, લોકો હવે ક્યાંક ને ક્યાંક ધીરે ધીરે કલા વિલુપ્ત થતી રહી છે, એનો વારસો જળવાય એના માટે શું અપીલ કરશો? મેં મારી 17 વર્ષની ઉંમર શરૂઆત કરી, જ્યારે 20-25 વર્ષ થયા ત્યારે આ કલામાં હું જરા ડગલા ભરતો થયો અને એ 20 વર્ષથી જે ચાલી કલા અત્યાર સુધી એ કલા ચાલુ જ છે, હું કરું છું પોતે, પણ એને લુપ્ત થયો શબ્દ વાપરશો। ગુજરાતી સાહિત્યમાં કવિ પ્રેમાનંદનું નામ ખૂબ આદરપૂર્વક લેવાઈ રહ્યું છે, માનભટ્ટની કલામાં પણ હવે ક્યાંક ને ક્યાંક આપનું નામ પણ એટલું જ આદરપૂર્વક લેવાશે, કેટલા ખુશ છો? માણભટ્ટનું નામ મારે ખુશ તો ખરો છું, પણ એવી કોઈ મારી યોગ્યતા નથી પ્રેમાનંદ સરખામણી કરવાની, પણ પ્રેમાનંદના આખ્યાનોના પ્રસાદને કારણે લોકો મને પ્રેમાનંદની આખ્યાનકાર તરીકે ઓળખે છે, એની મને ખૂબ ખુશી છે। ચોક્કસથી એક છેલ્લો સવાલ, ઉંમરનો એક એવો પડાવ છે કે હવે શરીર પણ કદાચ આપણને થોડુંક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કાર્યક્રમોમાં સંમલિત ન થતા હોય, હજી લોકોને આપણી કલા માણવાનો અવસર મળતો હશે, પરંતુ સ્વાસ્થ્ય નડતું હોય છે, ત્યારે હવે આ તબક્કાને કેવી રીતે જુઓ છો? કેમ કે હવે પદ્મશ્રી જેવો શ્રેષ્ઠ પુરસ્કાર પણ તમને મળ્યો છે। મારી ઉંમર પ્રમાણે મારે થઈ શકતું નથી, પણ અમુક જગ્યાએ મને બોલાવે છે। દાખલા તરીકે રાજકોટમાં પૂજ્ય શ્રી ખિલેશ્વરાનંદ સ્વામીજી દર વર્ષે મને માર્ચ મહિનામાં નિમંત્રણ કરે છે, એ ત્યાં જવું। અને બીજી તો મારી આ કલા વિશે મારા અત્યારે શક્તિમાં પગની મારી જે ક્રિયા છે, ચાલવાની શક્તિ, એ ગતિ મંદ થઈ ગઈ છે, એટલે એને બદલે મારા બંને દીકરાઓ જ્યાં આમંત્રણ આવે ત્યાં એમને મોકલું છું અને એ લોકો જ્યાં કાર્યક્રમ આપે છે એ કાર્યક્રમ સફળ થાય છે, એ મને આનંદ છે મને। ચોક્કસથી દર્શક મિત્રો, આ હતા ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યા। ખાસ કરીને જો વાત કરીએ તો પેલી કહેવત છે ને કે મોરના ઈંડાને ચીતરવા ન પડે, એ જ કહેવત અનુસાર ધાર્મિક દાદાએ પોતાના બંને દીકરા પ્રદ્યુમન અને મયંકને પણ આ માનભટ્ટની કલા શીખવાડી છે અને આવનારા અનેક વર્ષો સુધીને ગુજરાતની પ્રજા સાથે દેશ અને વિશ્વના લોકો કે જે કલા રસિક છે તેઓને આ માનભટ્ટ વિશે માહિતી પણ મળશે અને તેને સાંભળવાનો લાભો પણ મળશે। કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા।